હા ચાલ સુજલ બોલ, આમાં શું ખબર પડી? એક ટ્રાયંગલ છે એબીસી ને વચ્ચે છે સર્કલ બનેલો છે. હા ને નીચે સર્કલ ના વચ્ચેની એરિયા પર નીચે ડી બનેલો છે. તો હા. સી ને ડી ના વચ્ચેનો ડિસ્ટન્સ છે તે 6 મીટર ની સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર. ડી ને બી ના વચ્ચે 8 સેન્ટીમીટર. ને ડીસી ને બીસી ડિવાઇડેડ છે. હું ડીસી ને હા, DC ડીસી અને ને બીસી ડિવાઇડેડ છે ડી ના લીધે. ડીસી કેમ બોલે કરે? બીડી છે આમાં તો બીસી લખેલું. કા છે ડીસી ડિવાઇડેડ બીસી ઇનટુ बीसी जो है ना वो पॉइंट डी से डिवाइड हुआ है. એવું છે. અને બીજું કઈ લખેલું છે? બીજું 4 સેન્ટીમીટર શું લખેલું છે? रेडियस રેડિયસ. આમાં રેડિયસ કા છે? वो लाइन સર્કલ એરિયા. અને એટલે મેં અહીંયા 4 કરી દેમ. એ ફિગરમાં કરેલું ને મને સમજમાં. આમાં રેડિયસ સર્કલ નો જ ગણા છે, ટ્રાયંગલ નો અલગ નહીં ગણવા પડે. ટ્રાયંગલ ની રેડિયસ નહીં આવે. બીજું સવાલમાં તો કઈ ખબર પડી પછી રોની. બસ એટલું જ લખ્યું છે. જો અહીંયા રેડિયસ છે ને, બીજું એક અહીંયા પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે ને, જો આ ટેન્જન્ટ જેવું છે, ટેન્જન્ટ જેવું જ થઈ ગયું ને, એક પોઈન્ટમાં ટચ થાય. પોઈન્ટને મેં નામ લખી દેમ ઈ. તો આ બી રેડિયસ જ છે ને, यस 4. આ બધું બી ટેન્જન્ટ, ટેન્જન્ટ ને સર્કલનો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આ. તો આ બી રેડિયસ છે 4. હવે આ બધું છે ને વસ્તુ અહીંયા લખવા પડે. બીજું આ 6 છે તો આ બી 6 આવશે. બંને સેમ હોય આયરવા. કેમ આ બંને સેમ હોય? થિયરમ 10.2. આ પોઈન્ટમાંથી આ બંને ટેન્જન્ટ છે તો બંનેની લેન્થ ઇક્વલ. પછી આ પોઈન્ટમાંથી આ બંને ટેન્જન્ટ છે તો આ બંનેની બી લેન્થ ઇક્વલ આવે. અને આ પોઈન્ટમાંથી આ બંને ટેન્જન્ટ તો બંનેની લેન્થ ઇક્વલ હોય તો મેં x ને x લખી લેમ. હવે આની લેન્થ કેટલી આવે? BC ની ટોટલ લેન્થ 6 + 8 આવશે ને, એટલે કેટલી? 14. આની લેન્થ AB કેટલી આવે? x + 8. અને આની લેન્થ AC એટલે x + 6. આયરો મેં એક જ લાઈનમાં લખે તો બી કંઈ નહીં, પણ આવી રીતના લખું ને તો જરાક જલ્દી ખબર પડી જાય મને. બીજું આ રેડિયસ છે ને, રેડિયસ લખવા પડે. રેડિયસ કઈ છે? આયરો OD. OE બી રેડિયસ છે ને, એરિયા બી, અને OF બી. બધી રેડિયસની લેન્થ ઇક્વલ છે ને એરિયા 4 સેન્ટીમીટર. હવે શું કરવાનું? આપણે છે ને આયરો આખો ટ્રાયંગલ છે ને, ટ્રાયંગલ ABC, એનું એરિયા ફાઇન્ડ કરવું બે રીતે. એક હેરોન્સ ફોર્મ્યુલાથી, પછી બીજું બી કરવું, પણ મેં પહેલા હેરોન્સ ફોર્મ્યુલાથી કરાવી દેમ. હેરોન્સ ફોર્મ્યુલાથી કરે તો ખબર ને, હેરોન્સ ફોર્મ્યુલા આયરો આ વસ્તુ હોય, કેપિટલ A, કેપિટલ B અને સ્મોલ a, સ્મોલ b ને સ્મોલ c. આયરો C ને આ બાજુ લખી દે. A, B ને C. હેરોન્સ ફોર્મ્યુલા તમને ખબર તો છે ને? એરિયા ઓફ ટ્રાયંગલ ABC. હેરોન્સ ફોર્મ્યુલા આયરો છે S - A, S - B અને S - C. તેમાં ABC એટલે શું? લેન્થ, સાઈડની લેન્થ. A એટલે આયરો રાખવું આપણે, B એટલે આયરો બીજી સાઈડ એરિયા રાખવું, અને C એટલે ત્રીજી સાઈડ એરિયા રાખવું, અને S એટલે સેમી પેરીમીટર એટલે 3 સાઈડનું એડિશન કરવાનું અને એનું અડધું. A + B + C એટલે શું? A એટલે આયરો છે, B એટલે 14 અને C એટલે આયરો x + 8. એનું 2 થી ડિવાઈડ કરવાનું એટલે કેટલું આવશે? x કેટલી વાર છે જુઓ? 2 વાર. 2 વાર એટલે 2x આવશે ને. અને બીજું 6, 14 ને 8, 28. એને 2 થી ડિવાઈડ કરવાનું. હવે આમાંથી 2 કોમન નીકળે ને ઉપરથી,
કેમ કે આ ડાયરેક્ટ આ 2 કટ નહીં થાય, વચમાં +28 છે, તો 2 કોમન કાઢવું તો શું આવશે? 1. અહીંયાથી x ને અહીંથી 14. બસ આન્સર આવી ગયો. 2 કોમન કાઢો ને આની હારે કટ થઈ જાય, એટલે ડાયરેક્ટ તમે આનું 2 થી ડિવાઈડ કરો તો આયરું આવે, આનું 2 થી ડિવાઈડ કરો તો આયરું આવે. s ની વેલ્યુ આયરી આવી છે. હવે આપણે એરિયા ઓફ ટ્રાયંગલ ABC બાય હેરોન્સ ફોર્મ્યુલા, એટલે આયરું આ ફોર્મ્યુલા પાછું લખી દે. ફોર્મ્યુલા આયરું આ છે, જે મેં 1 મિનિટ પહેલા અહીંયા લખેલું હતું. s ની વેલ્યુ આવી રહ્યા છે x + 14, તો બ્રેકેટમાં લખવા પડે ને. પછી s - a એટલે પહેલા s ની વેલ્યુ લખવાની, પછી મયુર a ની વેલ્યુ કેવી રીતના લખીએ? s લખો, a ની વેલ્યુ આવી રહ્યા છે, x + 6 લખીએ એટલે x - 6. a ની વેલ્યુ મેં ડાયરેક્ટ આવી રીતે લખી દઉં. અહીંયા +x + 6 હતું તો અહીંયા -x ને -6, માઇનસ a છે ને, એટલે એકચ્યુઅલી જો આયરું આ તમને ડાયરેક્ટ ખબર નહીં પડે તો આવી રીતના લખવાનું હોય, x + 14 માઇનસ આ તો s ની વેલ્યુ લખી, અને અહીંયા x + 6 લખવાનું એમ કહેતા હતા ને તમે, તો આવું આવે. પછી આ માઇનસ થી લીધે આ બંને સાઇન ચેન્જ થઈ જાય, આમાં માઇનસ આવશે, આમાં માઇનસ આવશે, એટલે આયરું આ ડાયરેક્ટ મેં લખી દઉં. અને એમ બી સમ બહુ લાંબુ થયા કરે 3 માર્ક પ્રમાણે, બોર્ડ આખું ભરાઈ જશે આમાં, એટલે ડાયરેક્ટ જ મેં લખું. તો s લખ્યું, માઇનસ a બી લખ્યું, પાછું s લખે તો આયરું આ, અને માઇનસ b લખે એટલે શું લખવાનું? b ની વેલ્યુ -14, b ની વેલ્યુ 14 એટલે માઇનસ આગળ આયરું આ છે, અને પાછું s એટલે x + 14, અને સુજલ c ની વેલ્યુ 6 + 8. એટલે આયરું આ -x ને -8, આયરું અમે કાઢી નાખવા, આયરું આનું કંઈ કામ નહીં મળે. હવે શું કરવું? આમાં જે માઇનસ થતું હોય એ કરી મૂકવાનું. સ્ટાર્ટિંગનું ડાયરો આ સેમ જ રહે ને, આમાં શું આવશે? x કટ થઈ જાય. x અને -x કટ, તો 14 - 6 8. આમાં 14 ને 14 કટ થઈ ગયા, +14 - 14 કટ, તો આયરો આન્સર x છે ખાલી. અને આમાં -x + x કટ, તો 14 - 8 એટલે 6. હવે શું કરું હું? 8 ને 6 નો મલ્ટીપ્લાય થઈ જાય, કેટલો આવે મલ્ટીપ્લાય? 48. પછી આયરો આ x છે જ, અને આયરો x + 14 બે ટર્મ્સ છે એટલે બ્રેકેટમાં લખવાનું. 48 નું શું કરીએ? સ્ક્વેર રૂટ પાસે 48 ને તમારે એવા ફેક્ટર કરવાના કે જેમાં કોઈ પરફેક્ટ સ્ક્વેર નંબર હોય. 16 3 16 નું સ્ક્વેર રૂટ નીકળી જાય ને, એટલા આયરો આ ફેક્ટર આ લખ્યા છે, બાકી ફેક્ટર તો બહુ બધા આવે. તો 48 ના બદલે ખાલી આયરો અમે ચેન્જ કર્યો, બાકીનું તો સેમ જ. હવે સ્ક્વેર રૂટ 16 એટલે શું આવે? 4, અને બાકીનું એમ જ, બાકીનું જેવું હતું તેવું જ લખ્યું છે. તો એરિયા ઓફ ટ્રાયંગલ ABC આપણે આવી રીતના ફાઇન કર્યું છે. હવે બીજી મેથડ ફાઇન કરીએ. એક્ઝામમાં કોઈ બી કી મેસેજ કરવાનો? ના, બંને મેથડ, કેમ કે હજી આપણને જે વસ્તુ જોઈએ એ તો મળ્યું નહીં મળે. આપણે ફાઇન શું કરવાનું? AB ની લેન્થ ફાઇન કરવાની. તો આયરો x ની વેલ્યુ ખબર હોવા જોઈએ ને, કેમ કે આયરો x છે, x + 8, પણ x તો ખબર હોવા જોઈએ. x આપણને અહીંયા મળ્યું નહીં મળે, બંને રીતે કરે તો જ મળે તમને. એરિયા ઓફ ABC આયરો કર્યું છે, આ બાજુ બી એરિયા ઓફ ABC. ઇઝ ઇક્વલ ટુ, જો આમાં 3 ટ્રાયંગલ મેં બનાવું, હમણાં ટ્રાયંગલ બનેલા છે, આના 3 ટ્રાયંગલ મેં આવી રીતના બનાવું. આયરો આ જોઈન કરવા પડે, OA, OB અને OC. એકચ્યુઅલી આ જોઈન કરીને તમારે લખવા બી પડે, પણ બહુ લાંબુ થયા કરે સવાલ. અહીંયા નહીં લખે તો બી કઈ નહીં, મેં તને લખી મૂકી. યાદ રીતે લખીએ મૂકવાનું. જોઈન OA, OB એન્ડ OC. એકચ્યુઅલી સ્ટાર્ટિંગમાં લખવાનું હોય, પણ ચાલે નહીં લખે તો બી કઈ નહીં, કેમ કે 3 માર્ક્સ પ્રમાણે બહુ લાગુ છે. હવે આમાં છે ને 3 ટ્રાયંગલ આયરો, સાઈડ AB થી કયો ટ્રાયંગલ બને? આયરી આ સાઈડ સેન્ટર પાસે મેચ થાય તો
ABO આના એરિયા સાઈડ AB સેન્ટર પાસે આવે તો એવા ABO. પછી સાઈડ BC એટલા એરિયા એ સેન્ટર પાસે આવ્યું તો એવા BCO. અને પછી છેલ્લી સાઈડ CA એટલા એરિયા સાઈડ એ સેન્ટર પાસે આવે તો એવા O. આનો એરિયા કેવી રીતના આવશે હવે? જો ABO છે ને આ ટ્રાયંગલ છે, આમાં 1/2 બેઝની હાઈટ થી કરીએ આપણે. આયરવા 90 ડિગ્રી છે ને મયુર, આયરવા 90 ડિગ્રી છે તો બેઝ આપણે આયરવા રાખવું અને હાઈટ આપણા એરિયા રાખવું 4. એટલે ફોર્મ્યુલામાં 1/2 બેઝ એટલે આયરવા AB અને હાઈટ એટલે આયરવા OF. આયરું એક ટ્રાયંગલ થયું. હવે બીજું ટ્રાયંગલ આયરવા સાઈડ BC છે એરિયા અને એના આયરવા O. તો બેઝ આયરવા 90 ડિગ્રી છે અહીંયા બી, તો બેઝ આપણે આયરવા રાખવું અને હાઈટ એરિયા તો બેઝ BC ને હાઈટ OD. તો 1/2 BC into OD. પછી શું ચાલ અગાડી ACO એટલા આયરવા છે, CO કે આયરવા તો બેઝ આપણે આયરવા રાખવું અને હાઈટ OF અને 90 ડિગ્રીનો એંગલ છે એટલે 1/2 AC into OE છે ને. હવે બધી વેલ્યુ 1/2 AB ની વેલ્યુ x plus 8. જો એટલે મેં AB પાસે જોબ ને તો એમ દેખાઈ જાય. મેં અહીંયા લખું ને તો પછી શોધવામાં જરાક વાર લાગે મને. x plus 8 અને OF ની વેલ્યુ 4. પછી આયરવા 1/2 BC ની વેલ્યુ 6 plus 14 એટલે ડાયરેક્ટ 14 અને OD ની વેલ્યુ 4. પછી પાછું 1/2 AC ની વેલ્યુ x plus 6 અને OE એટલે આયરવા. જો અહીંયા 4 આવ્યો 2 આવ્યો કટ થઈ જાય ને 4 ને 2 માં કટ થઈને શું આવે અહીંયા 2. આ 2 ને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરી દઈએ 16. તો 2x plus 8 2 16. અહીંયા બી આયરવા 4 ને 2 છે તો કટ થઈ ગયું 2 આવ્યો. 2 ને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો 14 2 28. અહીંયા બી આયરવા 4 ને 2 છે એટલે કટ કરે તો 2 આવ્યો. 2 ને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો 2x plus 12. હવે આ બધાનું એડિશન 2x કેટલી વાર છે 2 એટલે 4x આવશે ને. અને 16 28 ને 12 28 ને 12 નું એડિશન ઇઝીલી થઈ જાય 40 અને આ બીજા 16. તો જો એરિયા ઓફ ટ્રાયંગલ ABC આપણે બે રીતે ફાઇન્ડ કરી, આવી રીતના અને એક આવી રીતના. બંને ઇક્વલ જ હશે ને, બંને સાચું હોય તો બંને ઇક્વલ જ હોય. અહીંયા મેં નંબર આપી તેમ આયરો નંબર કાં તો નંબર નહીં આપે તો બી કંઈ નહીં. એરિયા ઓફ ટ્રાયંગલ ABC ડાયરેક્ટ મેં લખી દેમ આયરવા ઇઝ ઇક્વલ ટુ આયરવા. અહીંયા મેં 4 લખ્યું છે ને. આયરવા અને આયરવા ઇક્વલ છે એટલે હવે શું કરે, અહીંયા 4 છે, આ બાજુ 4 નીકળશે, શું ડાયરેક્ટ આવી રીતના કટ નહીં થાય. અહીંયા તમારે પ્લસ છે ને એટલે પહેલા 4 કોમન લેવા પડે. તો x પ્લસ કેટલા હોય અહીંયા 56 માંથી આપણે 4 કટ કરે તો 14 4 આવે ને આયરવા, અને આયરવા તો સેમ જ. તો આયરવા 4 ને આ 4 નીકળી જાય. તો જે બચ્યું એ લખી તમને. હવે શું કરીએ, જો આયરવા સ્ક્વેર રૂટ છે ને તો સ્ક્વેર રૂટ આપણે કરવા પડે પહેલા.
એટલે બંને સાઈડ સ્ક્વેર, એટલે મેં લખી લેમ બોથ સાઈડ સ્ક્વેર. આનું સ્ક્વેર કરે તો આ સ્ક્વેર રૂટ નીકળી જાય એટલે આવું બચશે, અને આનું સ્ક્વેર કરે તો અહીંયા સ્ક્વેર લખાઈ જાય. જો x+14 છે ને અહીંયા એનો સ્ક્વેર છે ને આ બાજુ x+14 છે, તો આપણે આનાથી આને ડિવાઈડ કરવું, એટલે 3x = x+14 એનો સ્ક્વેર ડિવાઈડ બાય આયરો આપણે નીચે લખી દેવું. તો શું આવે? આનું કટ કરે તો શું આવે આમાં? એ આવે આ બાજુ સ્ક્વેર છે ને આ બાજુ ખાલી એક જ વાર છે એટલે એક વાર બચશે. હા ને આવું હોય, સપોઝ તમે 5² ને 5 થી ડિવાઈડ કરો તો એક જ ફાઈવ છે. તો એક જ 5 બચે. એટલે 5² માં તમને નહીં ખબર પડે તો આયરો 5 × 5 હતું, તો કાપી નાખવાનું. તો એક 5 કટ થઈ ગયો અને એક 5 બચશે. આમાં બી આયરો સ્ક્વેર હતો ને એટલે બે વાર હતું પણ એક વાર કટ થઈ જાય એટલે એક વાર બચશે. હવે આયરો x આ બાજુ આવે તો 3x - x 2x, અને x ની વેલ્યુ કેટલી આવે? 14 / 2. 7. હવે આપણે ફાઇન્ડ આ કરવાનું છે ને, જોઈ લો ને, AB ફાઇન્ડ કરવાનું, AC ફાઇન્ડ કરવાનું. AB કેટલું આવે આના પરથી? AB ઉપર કેટલું લખેલું હતું? x x+8 લખેલું છે એટલે અહીંયા 7 + 8 15, અને AC આવ્યું છે x+6 એટલે 7 + 6 13 સેન્ટીમીટર લખી લો. આ આયરો આખા ચેપ્ટરનો બધા કરતા લાંબો સવાલ છે.